વેલકમ વિદ્યાર્થી મિત્રો, વેલકમ, હાર્દિક સ્વાગતમ. આપનું સ્વાગત છે ફરી એકવાર ધ ડીવીબી સર સાથે ધોરણ 10 કેમેસ્ટ્રી ચેપ્ટર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણોના અભ્યાસમાં આપણે અત્યાર સુધી 7 ભાગનો અભ્યાસ કર્યો, જેની અંદર સંયોગીકરણની પ્રક્રિયા આપણે છેલ્લે ભણી. આજે આપણે ભાગ 8 ની અંદર 3, 4, 5 પ્રશ્નો અગત્યના ભણવાના છે. એમાંથી આપણે પહેલો પ્રશ્ન જોઈએ કે આપણે અત્યાર સુધી ઘણીવાર ચર્ચા કરી કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા એના વિશેનો પ્રશ્ન આપણે લખીએ તો આઈ થિંક પ્રશ્ન નંબર આયા 13 કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે શું? ઉષ્માક્ષેપક પ્રક્રિયા એક્ઝોથર્મિક રિએક્શન, આને શું કહેવાય? એક્ઝોથર્મિક રિએક્શન આને કહેવાય. એક્ઝોથર્મિક રિએક્શન. ઉષ્માક્ષેપક, એક ક્ષેપકનો મતલબ થાય કંઈક બનવું. શું બનવું? ઉષ્મા. તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન, તમે આની ડિટેલમાં વ્યાખ્યા લખજો, જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નિપજની સાથે, શેની સાથે? તો નિપજ સાથે ઉષ્મા પણ ઉત્પન્ન થતી હોય તેવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નિપજની સાથે ઉષ્મા પણ ઉત્પન્ન થતી હોય તેવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે. આનું એક્ઝામ્પલ આપણે જોઈએ તો એક્ઝામ્પલ તરીકે કુદરતી વાયુનું દહન. કુદરતી વાયુ એલપીજી, સીએનજી એ બધા કુદરતી વાયુ છે. એને આપણે સળગાવ્યું તો કયો વાયુ ઉત્પન્ન થાય એમાંથી? તો કે એની અંદર મેઇન હોય CH4, મિથેન વાયુ વપરાય. CH4 કોની સાથે પ્રક્રિયા કરે? તો કે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે. 2O2, CH4 + 2O2. CO2 કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરે અને પાણી વાતાવરણમાં ગેસ સ્વરૂપે મુક્ત કરે. અને આની અંદર બીજું શું ઉત્પન્ન થાય? તો કે ઉષ્મા. કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય એટલે આપણને ગરમી તો લાગે જ. આપણે CH4 નું દહન કરીએ, કુદરતી વાયુનું દહન, તો આપણે ખોરાક રાંધી શકીએ, મતલબ ગરમી મળે, તો ઉષ્મા મળે. ઉષ્માક્ષેપક પ્રક્રિયા. બીજું એક્ઝામ્પલ, કોલસાને સળગાવો, કોલસાનું દહન કરો, C + O2 ઇટ gives CO2. કોલસાને સળગાવો, ઉષ્મા મળે કે નહીં? તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. ચોથું એક્ઝામ્પલ તો કે આપણા શ્વસનની પ્રક્રિયા. આપણા શરીરમાં જે શ્વસન થાય તે શ્વસનની પ્રક્રિયા. એના પછી તો કે વનસ્પતિજન્ય પદાર્થો એનું વિઘટન થાય. એનું શું થાય? વિઘટન થાય. એટલે એમાંથી શું આપણને મળે? કુદરતી ખાતર બને, અથવા આપણે એને સેન્દ્રિય પદાર્થ કહીએ, સેન્દ્રિય પદાર્થ. તો આ સમય દરમિયાન પણ ઉષ્મા ઉત્પન્ન થતી હોય જ છે. તમે ઘણીવાર જમીનમાં જોયું હોય તો જમીનની અંદર જતા જેમ જમીન થોડી ગરમ હોય, ઠંડી ના હોય. તો કેમ? કારણ કે એની અંદર વનસ્પતિ, પ્રાણી, એનો જે કોહવાઈ ગયેલો જે ભાગ છે એમાંથી ઉષ્મા ઉત્પન્ન થાય. એના લીધે આપણને ગરમી અનુભવાય. તો આ બધી પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ કહેવાય. હવે આપણે સમજીએ એક પ્રશ્ન કે જે બોર્ડની પરીક્ષાઓમાં આવી શકે અથવા પૂછાયો છે. એ છે શ્વસનની પ્રક્રિયાને કેમ ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય? ચલો આપણે 14મો પ્રશ્ન જોઈએ કે શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. આપણે જે શ્વસનની પ્રક્રિયા કરીએ, આપણે રેસ્પિરેશનની જે પ્રક્રિયા કહેવાય, એ ઉષ્માક્ષેપક છે. ઉષ્માક્ષેપકનો મતલબ થાય ઉર્જા બને, ગરમી ઉત્પન્ન થાય. કેવી રીતે? તો વૈજ્ઞાનિક કારણમાં પણ પૂછાઈ શકે અથવા નોર્મલ 2 માર્ક્સમાં પણ પૂછાઈ શકે. તો આપણે આનો આન્સર જોઈએ કે શ્વસન હોય, બરાબર છે, એની પહેલા શું થાય? તો કે આપણા શરીરને કોઈ પણ કાર્ય કરવા માટે શેની જરૂર પડે? તો કે ઉર્જાની જરૂર પડે. આ ઉર્જા ક્યાંથી મળે? તો કે આ ઉર્જા આપણને ખોરાકમાંથી મળે, બરાબર છે. ખોરાકનું શું થાય? તો કે ખોરાકનું થાય પાચન. પાચન થાય તો એમાં શું થાય? તો કે એ જે જટિલ પદાર્થો છે, આપણા જે ખાદ્ય પદાર્થ છે, જટિલ પદાર્થો, એનું રૂપાંતર થાય સરળ પદાર્થમાં. એનું રૂપાંતર થાય, તેનું વિઘટન થાય.
અને આપણને એમાંથી શું મળે? તો કે આપણને આમાંથી ઉર્જા મળે, કાર્ય કરવાની ઉર્જા મળે, ઉષ્મા મળે એમ. બીજી વાત કે આપણને ઉર્જા મેન ક્યાંથી મળે? તો કે આ ઉર્જા જે છે આપણને કાર્બોદિત વાળો જે ખોરાક હોય, કાર્બોદિત વાળો ખોરાક, કાર્બોદિત વાળો ખોરાક કયા છે? જેમ કે ભાત છે, એટલે કે ચોખા છે, પછી ઘઉં છે, બરાબર છે, એવા જે પદાર્થો, બટાટા છે, શક્કરિયા છે, આવા જે પદાર્થો છે કે જેની અંદર કાર્બોદિત હોય એમાંથી આપણને ઉર્જા વધારે પડતી મળી રહે. મેઇન ઉર્જાનો સ્ત્રોત આપણા શરીર માટે કયો છે? કાર્બોદિત. હવે કાર્બોદિત છે તો આપણા શરીરમાં કાર્બોદિતનું શું થાય? તો કે વિઘટન થાય. કાર્બોદિતનું વિઘટન થઈને શું બને? તો કે ગ્લુકોઝ બને. બરાબર. હવે આ ગ્લુકોઝ ક્યાં જશે? તો આ ગ્લુકોઝ જે છે આપણા કોષમાં જશે. અને આપણા કોષમાં પહેલેથી શું રહેલું હોય? ઓક્સિજન. આપણા શરીરના કોષમાં શું હોય? ઓક્સિજન રહેલું હોય. તો ઓક્સિજન અને ગ્લુકોઝ આ બંને વચ્ચે કઈક પ્રક્રિયા થશે અને આપણા માટે શું બનશે? તો કે ઉર્જા બનશે. તો આમ આપણે કહી શકીએ કે શ્વસન એ ઉષ્મા, ઉર્જા બને એટલે આને કઈ પ્રક્રિયા કહેવાય? ઉષ્મા ક્ષેપક. આમ આપણે કહી શકીએ કે શ્વસન એ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. તમારે બધું લાંબુ લખાણ લખવાનું, આવી રીતે ટૂંકમાં નહીં લખવાનું. તો સમજાવવા માટે મેં તમને ટૂંકમાં લખાણ આપ્યું. હવે આપણે આનું સમીકરણ જોવું હોય કે શ્વસનની પ્રક્રિયાનું સમીકરણ, શ્વસનની પ્રક્રિયાનું સમીકરણ કેવી રીતે થાય? તો કે આપણે જો ગ્લુકોઝ અને ઓક્સિજન માંથી ઉર્જા મળે તો ગ્લુકોઝ એટલે C6H12O6 કોની સાથે પ્રક્રિયા કરે? ઓક્સિજન સાથે, એટલે કે 6O2. તો આપણને શું આપે? તો કે સૌથી પહેલા આપણે જે બહાર કાઢીએ, શું બહાર કાઢીએ? કાર્બન ડાયોક્સાઇડ. તો કે 6CO2 પ્લસ 6H2O, પાણી આપણા શરીરમાં બહાર નીકળે, અને પ્લસ તો કે ઉર્જા આપણા શરીરમાં બને. આ જ ઉર્જા આપણે ખોરાક, આ જ ઉર્જા આપણે કામ કરવા માટે વાપરીએ છીએ. તો આ થઈ ગયો આ પ્રશ્નનો જવાબ. ખબર પડી ગઈ? ઓકે. તો હવે આપણે ભણીએ પ્રશ્ન નંબર 15 કે જે બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. શું કહે છે પ્રશ્ન? કે પદાર્થ X છે, આપણે ખબર નથી કે પદાર્થ કયો છે, એનું નામ શું છે, એ આપણે ડિફાઇન કરવાનું છે કે ભાઈ પદાર્થ X દિવાલ ધોળવા માટે વપરાય છે. હવે દિવાલ ધોળવા શબ્દ આવે એટલે તમારા મગજમાં CaO, કેલ્શિયમ ઓક્સાઇડ મગજમાં આવી જવો જોઈએ. તો શું થાય કે પદાર્થનું નામ આપો. પહેલો પ્રશ્ન શું છે? તો પદાર્થનું નામ કયું છે? તો કે એ પદાર્થ છે CaO, જેનું નામ છે કેલ્શિયમ ઓક્સાઇડ. કેલ્શિયમ ઓક્સાઇડ, જેનું બીજું નામ આપણે શું કહી શકીએ? ક્વિકલાઇમ. ક્વિકલાઇમ, અથવા બીજું નામ કળી ચૂનો. કળી ચૂનો, બરાબર છે. ઘણા નામ છે, 1, 2 અને 3 નામ યાદ રાખવાના. હવે બીજો પ્રશ્ન શું કહે છે? તો કે આ પદાર્થની પાણી સાથેની પ્રક્રિયા તમારે લખવાની છે. તો કે CaO પાણી સાથે પ્રક્રિયા કરે, શું બનાવે? CaO પ્લસ H2O, એની સાથે આપણે પાણીમાં નાખીએ તો શું બને? CaOH2 બને, પ્લસ ઉર્જા ઉત્પન્ન થાય. CaOH2 નું નામ છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, અથવા આનું બીજું નામ છે ફોડેલો ચૂનો, અથવા આનું બીજું નામ, ત્રીજું નામ છે ચૂનાનું નીતર્યું પાણી. તો આ બને CaOH2. બરાબર છે. તો આ પ્રશ્નનો જવાબ આવી રીતે થઈ ગયો. હવે જોઈએ પ્રશ્ન નંબર 16. સિમેન્ટ બનાવવા માટે કયો પદાર્થ વપરાય ભાઈ? તો યાદ રાખજો, સિમેન્ટ બનાવવા માટે CaO વપરાય. કયો વપરાય? CaO એટલે કેલ્શિયમ ઓક્સાઇડ. કેલ્શિયમ ઓક્સાઇડ વપરાય. શું વપરાય? કેલ્શિયમ. હવે કેલ્શિયમ ઓક્સાઇડ કઈ રીતે બને? આપણે શું કીધું? તેની બનાવટ, એટલે આની બનાવટ આપણે જોવાની છે. તો આ કઈ રીતે બને? તો ધ્યાન રાખજો, જ્યારે CaCO3, આનું નામ છે કેલ્શિયમ કાર્બોનેટ. કેલ્શિયમ કાર્બોનેટ, CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ ને જ્યારે તમે ગરમ કરો, શું કરો? ગરમ, તો તમને શું બને? તો CaO મળે, એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ મળે. બાકી શું રહ્યું? જો Ca1 છે, અહીંયા C1 છે, ઓકે, અહીંયા ઓક્સિજન 3 છે, અહીંયા ઓક્સિજન 1 છે,
એટલે 2 બાકી રહ્યા. તો પ્લસ CO2 વાયુ વાતાવરણમાં મુક્ત થાય અને આ આપણને શું મળે? સ્ફટિક સ્વરૂપી CO એટલે કેલ્શિયમ ઓક્સાઇડ આપણને બને. તો આ થઈ ગઈ સિમેન્ટ બનાવવા માટે વપરાય કેલ્શિયમ ઓક્સાઇડ અને આ થઈ ગયું તેની બનાવટ. તો 8મા ભાગમાં આપણે એટલા અગત્યનો પ્રશ્ન સમજ્યા. આપણે સંયોગીકરણની પ્રક્રિયા પૂરી કરી. અહીંયા જુઓ, એક જ પદાર્થમાંથી 2 પદાર્થ બને છે. આ સંયોગીકરણની પ્રક્રિયા નથી. અહીંયા 2 પદાર્થમાંથી એક જ પદાર્થ બને છે, સંયોગીકરણની પ્રક્રિયા છે. તો આ સંયોગીકરણની પ્રક્રિયા નથી તો કઈ પ્રક્રિયા છે? આ છે વિઘટનની પ્રક્રિયા, જે આપણે ભણીએ જે આપણે ભણશું ભાગ 9 ની અંદર. ત્યાં સુધી હસતા રહેજો, વાંચતા રહેજો, મહેનત કરતા રહેજો. આવજો. જય હિન્દ, જય ભારત.